નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇમેજ શિક્ષણ પદમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ડીસી સર્કિટના યુનિટ નંબર 4માં આવતા કેપેસિટર કનેક્ટેડ ઇન સિરીઝ એટલે કે સમાંતરમાં કેપેસિટર કનેક્ટેડ ઇન સિરીઝ કેપેસિટર સિરીઝમાં જોડાણ વિશે ચર્ચા વિચારણા કરીશું આજે આપણે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એની સર્કિટ ડાયાગ્રામ સમજવાની કોશિશ કરીશું કે સમાંતર સિરીઝમાં કેપેસિટર કઈ રીતના આપણે જોડી શકીએ છીએ। તો મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો કે C1, C2 અને C3 C1, C2 અને C3 આ ત્રણ કેપેસિટરને આપણે સિરીઝમાં કનેક્ટ કર્યા છે, એટલે કે એક જ લાઇનમાં કનેક્ટ કરેલા છે। આ ત્રણ કેપેસિટરને સિરીઝમાં કનેક્ટ કરેલા હોવાથી તેમાંથી પસાર થતો કરંટ એટલે કે ચાર્જ સરખો રહેશે। C1માં પણ ચાર્જ Q રહેશે, C2માં પણ ચાર્જ Q રહેશે, C3માં પણ ચાર્જ Q મળે છે। પરંતુ વોલ્ટેજ જે છે એ C1માં V1 વોલ્ટેજ ડ્રોપ મળશે, C2માં V2 વોલ્ટેજ ડ્રોપ મળશે અને C3માં V3 વોલ્ટેજ ડ્રોપ મળશે। પરંતુ ટોટલ વોલ્ટેજ ડ્રોપ જે છે એ V બરાબર V1 વત્તા V2 વત્તા V3 આપણને મળી રહે છે। તો આ રીતના આપણે કેપેસિટરને એટલે કે ત્રણ કેપેસિટરને આ રીતના આપણે સિરીઝમાં કનેક્ટ કરી શકીએ છીએ। તો આ ત્રણનું કેપેસિટન્સનું સૂત્ર આપણે શોધવાનું છે, એટલે કેપેસિટર સિરીઝમાં। તો વિસ્તૃત માહિતી મેળવે વિદ્યાર્થી મિત્રો, ધારો કે C1, C2 અને C3 ત્રણ કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવેલા છે। જોડાણને V વોલ્ટેજનું સપ્લાય આપવામાં આવે છે। કેપેસિટરના અનુક્રમે V1, V2, V3 અને વોલ્ટેજ ડ્રોપ થાય છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો વોલ્ટેજ ડ્રોપ જે છે ત્રણ કેપેસિટન્સના C1, C2 અને C3નું વોલ્ટેજ ડ્રોપ V1, V2 અને V3 મળે છે। કેપેસિટરને સિરીઝમાં જોડેલ છે, તેથી દરેકનો જે ચાર્જ છે Q સરખો રહે છે, કારણ કે સિરીઝમાં હંમેશા ચાર્જ એટલે કે કરંટ સરખો મળે છે એટલા માટે। પરંતુ વોલ્ટેજ ડ્રોપ છે એ અલગ અલગ થાય છે। સિરીઝમાં વોલ્ટેજ ડ્રોપ જે છે એ સમાન રહેતો નથી, એ અલગ અલગ મળે છે, એટલે જ આપણને દરેકનો વોલ્ટેજ ડ્રોપ V1, V2, V3 મળે છે। ધારો કે જોડાણનું સંયુક્ત સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો V બરાબર V1, V2, V3 થાય। પરંતુ આગળ આપણે કેપેસિટન્સની વ્યાખ્યા શીખી ગયેલા કે કેપેસિટન્સ એટલે ચાર્જ Q બરાબર C બરાબર Q બાય V। એ સૂત્ર ઉપરથી આપણે આ રીતના લખી શકીએ કે V બરાબર Q છેદમાં C। એટલે V બરાબર આપણે શું લખી શકાય, ચાર્જ છેદમાં કેપેસિટન્સ એટલે કે Q છેદમાં C। તેવી રીતના V1 બરાબર આપણે લખી શકીએ છીએ કે Q છેદમાં C1, V2 બરાબર આપણે લખી શકીએ છીએ કે Q છેદમાં C2 અને V3 બરાબર લખી શકીએ છીએ આપણે Q છેદમાં C3। હવે ચાર્જ એટલે કે Q દરેકમાં સમાન હોવાથી એને દૂર કરતા સૂત્ર કંઈક આ રીતના મળશે આપણને, 1/C, 1/C1, 1/C2, 1/C3। અને જો ઘણા કેપેસિટર સિરીઝમાં જોડેલા હોય વિદ્યાર્થી મિત્રો, તો આ ઇક્વેશન કંઈક આ રીતના આપણને મળે, 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3 વત્તા 1/C4 પ્લસ ઇન્ફિનિટિવ 1/CN સુધી આપણે આગળ વધી શકીએ છીએ। તો આ સૂત્ર થયું આપણે સમતુલ્ય કેપેસિટર સિરીઝ કનેક્શનમાં હોય તો 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા
C3 વત્તા 1 સિગ્મા C4 એમ અનંત સુધી આપણને કેપેસિટન્સનું સૂત્ર મળી શકે છે. આમ જ્યારે કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે છે ત્યારે સમતુલ્ય કેપેસિટર્સનો વ્યસ્ત એ દરેક કેપેસિટન્સના વ્યસ્તના સરવાળા બરાબર થાય છે. આગળ આપણે ધ્યાનથી જોતાં માલુમ પડશે કે રેઝિસ્ટન્સ સમાંતરનું જે સૂત્ર હતું એના જેવું જ છે. એટલે કે રેઝિસ્ટન્સ જો પેરેલલમાં હશે તો આપણને સૂત્ર મળશે 1/R બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 વત્તા 1/R4. અને અહીંયા આપણને કેપેસિટન્સ સિરીઝમાં હશે તો સૂત્ર એના જેવું મળશે 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3 વત્તા 1/C4. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો કે કેપેસિટર્સ ઇન સિરીઝ. ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ કે કેપેસિટર સિરીઝમાં હોય તો તેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું સૂત્ર. સિરીઝમાં કેપેસિટર હોય વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ આપણે એકવાર ફરીથી આકૃતિ સમજવાની કોશિશ કરીએ કે C1 C2 અને C3 આ 3 કેપેસિટરને આપણે સિરીઝમાં કનેક્ટ કરેલા છે. ત્રણેય વોલ્ટેજ સિરીઝમાં કનેક્ટ કરવા હોવાથી ત્રણેયનો ચાર્જ સરખો રહેશે. એટલે ચાર્જ C1 C2 અને C3નો ચાર્જ જે છે એ સરખો એટલે કે કેપિટલ Q જ મળશે. કારણ કે સિરીઝમાં હંમેશા કરંટ આપણને સરખો મળે છે એટલા માટે, અને સિરીઝમાં આપણને વોલ્ટેજ જે છે એ અલગ અલગ મળે છે. એના કારણે C1નો વોલ્ટેજ ડ્રોપ આપણને V1 મળશે, C2નો વોલ્ટેજ ડ્રોપ આપણને V2 મળશે, C3નો વોલ્ટેજ ડ્રોપ આપણને V3 મળશે. પરંતુ ટોટલ વોલ્ટેજ V બરાબર કંઈક આ રીતના મળશે આપણને V1 વત્તા V2 વત્તા V3. તો આ થઈ આપણે સર્કિટ ડાયાગ્રામની વાત કે 3 કેપેસિટરને આપણે સિરીઝમાં કનેક્ટ કરવાથી ચાર્જ અને વોલ્ટેજની કિંમત કઈ રીતના મળી શકે છે. હવે વિસ્તૃત માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો કે ધારો કે 3 કેપેસિટર આપણે વાત કરીએ C1 C2 અને C3ને સિરીઝમાં જોડવામાં આવેલ છે. જોડાણને V વોલ્ટેજનો સપ્લાય આપણે આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો કેપેસિટરના અનુક્રમે 3 વોલ્ટેજ ડ્રોપ મળશે. C1નો V1, C2નો V2 અને C3નો V3 વોલ્ટેજ ડ્રોપ મળે છે. કેપેસિટરને સિરીઝમાં જોડેલ હોવાથી દરેકનો જે ચાર્જ છે C1 C2 અને C3નો તો ત્રણેયનો ચાર્જ સરખો રહેશે. કારણ કે કરંટ ત્રણેયમાં સમાન પસાર થાય છે એટલા માટે. વોલ્ટેજ ડ્રોપ જે છે એ ત્રણેયનો અલગ અલગ થાય છે. એટલે આપણને ત્રણે વોલ્ટેજનો વોલ્ટેજ ડ્રોપ V1 V2 અને V3 મળે છે. હવે ધારો કે જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો ઇક્વેશન પ્રમાણે વોલ્ટેજ ડ્રોપ પ્રમાણે ટોટલ વોલ્ટેજ V બરાબર V1 V2 અને V3 V1 V2 અને V3 મળે. પરંતુ આગળ આપણે કેપેસિટન્સની વ્યાખ્યા જોઈ હતી એ પ્રમાણે કેપેસિટન્સ C બરાબર ચાર્જ ભાગ્યા વોલ્ટેજ થાય. પરંતુ આ વોલ્ટેજને આપણે કરતા બનાવીએ તો ઇક્વેશન વોલ્ટેજનું કંઈક આ રીતના મળશે આપણને કે ચાર્જ Q/C. તો V બરાબર આપણે લખવાનું છે ચાર્જ Q/C. એ જ રીતના V1 V2 અને V3ની જગ્યાએ આપણે Q/C1 Q/C2 Q/C3 મૂકવાના છે. ચારે ચાર પદમાં Q સરખા હોવાથી આપણે દૂર કરતાં 1/C 1/C1 1/C2 1/C3 મળે છે. જો ઘણા બધા કેપેસિટર જોડવામાં આવે ઇન્ફિનિટી સુધી તો ઇક્વેશન કંઈક આ રીતના મળે આપણને કે 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3 વત્તા 1/C4 વત્તા ઇન્ફિનિટી સુધી 1/CN. આમ જ્યારે કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે છે મિત્રો ત્યારે સમતુલ્ય કેપેસિટરનો વ્યસ્ત એ દરેક કેપેસિટરના વ્યસ્તના સરવાળા બરાબર મળે છે. અને આને આપણે રેઝિસ્ટન્સ સાથે સરખાવતા રેઝિસ્ટન્સ પેરેલલ કનેક્શન ઇન રેઝિસ્ટન્સ એનું સૂત્ર અને સિરીઝ કેપેસિટરને આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ અને રેઝિસ્ટન્સને આપણે પેરેલલમાં કનેક્ટ કરશું તો બંનેના સૂત્રો કંઈક આ રીતના સરખા મળે છે. જો આપણે કેપેસિટરને સિરીઝમાં કનેક્ટ કરીએ તો 1/C1 1/C2 1/C3 જેવું સૂત્ર મળે. એવી રીતના રેઝિસ્ટન્સની હું વાત કરું તો રેઝિસ્ટન્સને પેરેલલ એટલે કે
રેઝિસ્ટન્સ ઇન પેરેલલ તો સૂત્ર કંઈક આ રીતનું મળશે આપણને, 1/r બરાબર 1/r1 વત્તા 1/r2.